કહેવાનું છે આપણે કે આપણે પ્રાકૃતિક ખેતી કરવી. અત્યાર સુધી ખૂબ રાસાયણિક ખેતી કરી છે, ભરપૂર મન મૂકીને ડીએપી ને યુરિયા વાપર્યા છે, પણ ગાય આધારિત ખેતી કરી. એટલે 3 પુસ્તકો હાલ તમને આપ્યા છે. પુસ્તકોનો સંપૂર્ણ અભ્યાસ કરો. ગાય આધારિત ખેતી કેવી રીતના કરી શકાય, આવા ઘણા પુસ્તકો અમારી જોડે છે. બરાબર, તમને ઘેડ પડે એટલે પછી મારે ઘણા દેવા છે, એનો સંપૂર્ણ અભ્યાસ કરો. પ્રાકૃતિક ખેતી એટલે ગાય આધારિત ખેતી. લગભગ બધા સાંભળ્યું હશે. આપણા માનનીય રાજ્યપાલ શ્રી દેવવ્રત સાહેબ આના માટે ખૂબ સઘન પ્રયત્નો કરી રહ્યા છે. પ્રાકૃતિક કૃષિની અંદર જે જંગલની ખેતી થાય ને એ રીતે આપણે ખેતી કરવાની છે. જંગલમાં કોઈ ખાતર પાણી દેવા જતા નથી, તોય મીઠા ફળ. અમે પાછળ તમારે અહીંયા બોરડી ઊભી છે, મીઠા મીઠા બોર ખાધા. અત્યારે કોઈને ખાતર પાણી દેવા નથી કરતું, છતાં એમાં બોર મીઠા બેઠા છે. કેમ? કારણ કે એનું જે પાન કરે છે એ જમીનમાં ખાતર સ્વરૂપે પાછું લઈ લે. હાલમાં આપણે શું કરીએ છીએ? માત્ર યુરિયા અને ડીએપી